પાટણમાં વિદ્યાર્થીઓની મોતની સવારીના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં પાટણમાં જે રાધનપુર તાલુકાની પ્રાથમિક શાળાની અંદર ગંભીર બેદરકારી કે જે શાળા પ્રશાસન દ્વારા વિદ્યાર્થીઓના જીવ સાથે ચેડા કર્યા। ઘેટા બકરાની જેમ ખાનગી ટ્રકમાં લવાયા હતા પાટણ। આશરે 60 થી વધુ વિદ્યાર્થીઓ ભરી લવાયા હતા। વિદ્યાર્થીઓ સહિત શાળાના શિક્ષકો પણ જોવા મળ્યા ટ્રકમાં કે જ્યાં પાટણમાં જે વિદ્યાર્થીઓની મોતની સવારીના દ્રશ્યો જે છે સામે આવ્યા છે। રાધનપુર જે તાલુકાની જે પ્રાથમિક શાળાની ગંભીર બેદરકારી સામે આવી છે। શાળા પ્રશાસન દ્વારા વિદ્યાર્થીઓના જીવ સાથે ચેડા કર્યા। જે ઘેટા બકરાની જેમ ખાનગી ટ્રકમાં જે વિદ્યાર્થીઓને પાટણ લાવવામાં આવ્યા। આશરે 60 થી વધુ વિદ્યાર્થીઓ ભરીને આ ટ્રકમાં લાવવામાં આવ્યા, જેથી વિદ્યાર્થીઓ સહિત શાળાના શિક્ષકો પણ આ ટ્રકમાં જોવા મળે છે। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં એક ટ્રકમાં 60 થી વધારે વિદ્યાર્થીઓ છે એ જોવા મળ્યા છે। તો વધુ એક જોખમી સવારી જે છે પાટણમાં જોવા મળી છે। રાધનપુર તાલુકાની પ્રાથમિક શાળાની ગંભીર બેદરકારી સામે આવી છે। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં 60 થી વધારે વિદ્યાર્થીઓ જે છે એક ટ્રકમાં લઈ જવામાં આવી રહ્યા છે। ત્યારે પાટણમાં જે વિદ્યાર્થીઓની મોતની સવારીના દ્રશ્યો જોવા મળ્યા કે જ્યાં 60 થી વધુ વિદ્યાર્થીઓને ટ્રકમાં ભરીને લાવવામાં આવ્યા છે। વિદ્યાર્થીઓ સહિત શાળાના શિક્ષકો પણ આ ટ્રકમાં જોવા મળ્યા છે। ત્યારે આ અંગે જ્યારે કોઈ દુર્ઘટના સર્જાશે ત્યારે શું થશે? તો આ વિદ્યાર્થીઓના જે જીવ સાથે ખિલવાડ જોવા મળી રહ્યો છે કે જ્યાં વિદ્યાર્થીઓને ઠસીને આ ટ્રકમાં ભરવામાં આવ્યા છે। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં એક ટ્રકમાં 60 થી વધારે વિદ્યાર્થીઓને આ ટ્રકમાં બેસાડવામાં આવ્યા છે। જ્યારે આ અંગે કોઈ દુર્ઘટના સર્જાશે તો કોણ જવાબદાર થશે? ઓછા પૈસામાં પહોંચાડવા માટે વિદ્યાર્થીઓના જે જીવ સાથે જે ચેડા કરવામાં આવી રહ્યા છે, ઠસોઠસ જે આ ટ્રકમાં વિદ્યાર્થીઓને ભરવામાં આવે છે, જ્યાં વિદ્યાર્થીઓના જીવ સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે, ત્યારે આ વિદ્યાર્થીઓ સાથે શિક્ષકો પણ આ ટ્રકમાં જોવા મળ્યા છે। ત્યારે શું કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોવામાં આવી છે કે જ્યારે મોટી દુર્ઘટના સર્જાશે પછી જાગશે બધા? તો વધુ એક ગંભીર બેદરકારી પાટણમાં જોવા મળી છે કે જ્યાં ટ્રકમાં 60 થી વધારે વિદ્યાર્થીઓ એક ટ્રકમાં જોવા મળ્યા છે। રાધનપુર તાલુકાની પ્રાથમિક શાળાની આ ગંભીર બેદરકારી સામે આવી છે, જ્યાં શાળા પ્રશાસન દ્વારા વિદ્યાર્થીઓના જીવ સાથે ચેડા કરવામાં આવ્યા છે। ઘેટા બકરાની જેમ આ ખાનગી ટ્રકમાં પાટણ લાવવામાં આવ્યા છે। આશરે 60 થી વધારે વિદ્યાર્થીઓ આ ટ્રકમાં લાવવામાં આવે છે। વિદ્યાર્થીઓ સહિત શિક્ષકો પણ આ ટ્રકમાં જોવા મળ્યા છે। Okay.